સોમવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ચિત્ર સાફ સ્પષ્ટ થઈ જશે. રાજનીતિની આગથી ધગધગતી આ ધરતી પર ખૂબ ખેલા થયા છે. હવે જનતાના મિજાજથી સમજાશે કે કોનો મૂડ ખરાબ થવાનો છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય એના પહેલાં જ મમતા બેનર્જીનો એક એવો અંદાજ જોવા મળ્યો જે અગાઉ ક્યારેય કોઈએ જોયો નથી. તેમનો 9 મિનિટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, જેમાં તેઓ સતત હાથ જોડીને ઊભા રહ્યા છે. જે નેતા પોતાની આક્રમકતા માટે જાણીતા છે તે આજે વિનંતી કરી રહ્યા છે. તેઓ પોતાના કાર્યકરોને કહી રહ્યા છે કે ઊંઘતા ઝડપાતા નહીં. જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એવા સ્ટ્રોંગ રૂમની બહાર નજર ચોક્કસ રાખજો. હવે નવાઈની વાત તો એ છે કે આટલેથી અટકવાના બદલે ધોધમાર વરસાદમાં તેઓ પોતે રસ્તા પર ઉતરી આવ્યા અને કોલકાતાના એક સ્ટ્રોંગ રૂમ પર પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે આરોપ લગાવ્યો કે ઈએમ સાથે છેડછાડ થવાની કોશિશ થઈ રહી છે. તેમને ડર છે કે બીજેપી રાતોરાત મશીન બદલી નાખશે. કોઈ પુરાવા વગર માત્ર ટીવી પર સીસીટીવી ફૂટેજ જોઈને તેમણે દાવો કરી દીધો કે કંઈક ગરબડ થવાનું ચાલી રહ્યું છે. કલાકો સુધી તેઓ ત્યાં જ બેસી રહ્યા. મધરાતે બહાર આવીને તેમણે કહ્યું કે જો પરિણામમાં ગરબડ થશે તો આરપારની લડાઈ લડશું. હવે સવાલ એ થાય કે શું મમતા બેનર્જી ખરેખર ગભરાઈ ગયા છે? શું તૃણમૂલ કોંગ્રેસે અત્યારથી જ હાર સ્વીકારીને પેનિક બટન દબાવી દીધું છે? આ એ જ મમતા બેનર્જી જેઓ અત્યાર સુધી ઈવીએમ મામલે લગભગ મૌન જ રહ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી આખા દેશમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા હતા ને, ત્યારે મમતા બેનર્જીએ ક્યારેય ખભે ખભો મિલાવીને આ લડાઈ લડી જ નથી. અગાઉ જ્યારે તેમની જીત નિશ્ચિત જણાતી હતી ત્યારે તેમને ઈવીએમમાં કોઈ ખામી દેખાતી નહોતી. તો પછી આજે સવાલ થાય કે અચાનક એવું તો શું બદલાઈ ગયું કે તેમને લોકશાહી જોખમમાં દેખાવા લાગી? આ કોઈ વ્યૂહરચના હોઈ શકે કે પછી અંદર ખાને લાગેલો પરાજયનો ડર પણ હોઈ શકે. કદાચ મમતા બેનર્જી પણ સમજી ગયા છે કે આ વખતે બંગાળની હવા થોડી બદલાઈ રહી છે અને એટલે જ હવે ઈવીએમનો સહારો લઈને અત્યારથી હાર માટેનું બહાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે.